નમસ્તે મિત્રો, એક ઇમરજન્સીની વાત છે કે અગર બાળક સિંગ અથવા તો દાળિયા કે એવી કોઈ વસ્તુ મોઢામાં અંદર વહી જાય છે અને બાળકમાં શ્વાસ લેવાની તકલીફ પડે છે તો શું કરવું? પહેલી વસ્તુ, બાળકને સાંભળવું. જો શ્વાસ ચાલુ હોય અને કફિંગ કરતું હોય તો નેચરલી ઘણીવાર એ કફિંગથી એ ઓબ્જેક્ટ નીકળી જતું હોય છે. પણ અગર બાળકના શ્વાસ બંધ રહેતા હોય અથવા તો એનો કલર ચેન્જ થઈ જતો હોય તો પછી એ વસ્તુ આપણે ઇમરજન્સીમાં કાઢવી પડશે. એના માટે બાળકને આગળની તરફ થોડુંક ઝુકાવવું અને આપણી હથેળીથી એના શોલ્ડર બ્લેડ્સ વચ્ચે જોર જોરથી ટેપ કરવું. એકવાર ટેપ કરી થોડુંક 2 સેકન્ડનો ગેપ રાખશી અને થોડીક વાર પછી પાછું એને મારશી, જેથી કરીને જે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય એનાથી એનું ઓબ્જેક્ટ જે છે કે વસ્તુ જે છે એ આપણી ડિસલોજ થઈ જશે. અગર આ ટેકનિક જો કામ ન કરે તો બીજી ટેકનિક છે હેમલિચ મેન્યુઅર. એમાં આવી રીતે આપણે એના હાથ રાખશી અને બાળકને આપણી તરફ અને ઉપરની તરફ પ્રેશરથી એ ઓબ્જેક્ટ નીકાળવાની કોશિશ કરશે. આ બંને વસ્તુ આપણે વારાફરતી 2 વાર કરી શકાશે. છતાંય ફરક ના પડે તો ઇમરજન્સીમાં હોસ્પિટલે પહોંચી જવું. થેન્ક યુ.